सुनिसारं सारं शुचिकनकबोटं परिदधन् निचोलं कौसुम्भं कटितटपटं चारुणरुचिं बहुनारान् हैमान् वरवलयकेयुरमुकुटान् असद्वक्त्रेन्दुर्मे दृशिजयतु नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः। अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः। अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः। श्री गुरवे नमो नमः। बोलो घनश्याम महाराज जय, हरे कृष्ण महाराज जय, गुरु जोगी स्वामी महाराज जय। जय स्वामीनारायण। वचनामृत ગરડા પ્રથમનું 8મું સંવત 1876 માગસર સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ ગિરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અંતકાળના જે પાપ જીવને વળગા છે, અનંતકાળના જે પાપ જીવને વળગા છે તેનો નાશ થઈ જાય છે. જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રી આદિકના વિષયમાં પ્રવૃત્તાવે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય છે, કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જેવી રીતે વિષયને ભોગવવાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહી અને વિષયને ભોગવવા
પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને વિષય ભોગવવા નહીં. સાધુનો સંગ રાખવો, કુસંગનો ત્યાગ કરવો. જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે ત્યારે એને દેહને વિશે જે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે, અને દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે, અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે, અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. પછી તેને તે દિવસ સ્વામી સહજાનંદજી મહારાજ દાદા ખાચરના દરબારમાં લીમડાની શામાં ગોખમાં વિરાજમાન હતા. દિવસ પોર એક ચેડો હતો, અને લીમડા હેઠે પરમહંસની સભા બેઠી હતી, અને ગૃહસ્થ સત્સંગી પણ બેઠા હતા, અને સાંખ્યોગી કર્મયોગી બાઈઓની પણ સભા બેઠી હતી. તે સમયને વિશે શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, હે પરમહંસો, જેને જે અંગની દ્રઢતા હોય તે સર્વે પોતપોતાના અંગની વાત કરો. જે અંગ કાચું પોચું હોય, જણાતું હોય તો તે અંગની વાત કરશોમાં. અને દ્રઢ અંગની વ્યક્તિ જેને ભગવાનના સ્વરૂપનો અતિશય દ્રઢ નિશ્ચય હોય તો તે અંગની વાત કરજો. જેને આત્મજ્ઞાનનું અતિ બળ હોય તો તે અંગની વાત કરજો. હું તો દેહ નથી, આત્મા છું. વળી જેને નિર્લોભી તથા નિષ્કામી તથા નિસ્પૃહી તથા નિસ્વાદી તથા નિર્માની એ પંચવર્તમાનમાં જે અંગની અતિ દ્રઢતા હોય તે અંગની વાત કરજો. પછી તો શ્રીજી મહારાજ પોતે પ્રસન્ન થઈને બોલ્યા છે, પ્રથમ તો અમે અમારા અંગની વાત કરીએ, પછી તમે તમારા અંગની વાત કરજો. એમ કહીને પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, શ્રી નરનારાયણના પ્રતાપ થકી અમને એવું વર્તે છે જે હું આત્મા છું, અછેદ્ય છું, અભેદ્ય છું, સચ્ચિદાનંદ છું, અને અમારે જે મોટપ છે તે તો સ્વસ્વરૂપનો પ્રકાશ તથા શ્રી નરનારાયણની ઉપાસના તે વડે છે. પણ ભારે ભારે વસ્ત્ર તથા અમૂલ્ય આભૂષણ તથા રથ પાલખી હાથી ઘોડા તેની જે વસવારી તે વડે કરીને મોટપ નથી. જગતના સર્વ માણસ અને જગતના સર્વ રાજા સત્સંગી થઈને હાથ જોડીને ઊભા રહે છે, તે વડે કરીને પણ અમારે મોટાઈ નથી. અને આ સત્સંગી સર્વે છે તે વિમુખ થઈ જાય છે, અને મુખે કોઈ માને નહીં, અને પહેરવાને વસ્ત્ર અને રહેવાની જગ્યા ન મળે, તેણે કરીને અમારી હિણપ થતી નથી. અમારી મોટપ તો શ્રી નરનારાયણની ઉપાસના વડે કરીને હું બ્રહ્મ છું, હું આત્મા છું, એવી રીતની જે અમારી મોટપ તે તો હું મૂકવાને ઈચ્છું, અથવા બીજા કોઈ બ્રહ્માદિક દેવ જેવા જે તે મૂકવાને ઈચ્છે તો પણ અમારી મોટપ ટળે નહીં.
ને અમારે શ્રી નરનારાયણની ઉપાસના છે. તે પોતાનું જે બ્રહ્મરૂપ તેને વિશે પરબ્રહ્મ ને પરમાત્મા એવા જે નરનારાયણ તેમની જે સાકાર મૂર્તિ તેની ઉપાસના છે. તે કોઈ પોતાને અનુભવે કરીને કહે અથવા શાસ્ત્રે કરીને કહે જે પરબ્રહ્મ જે પુરુષોત્તમ તે આકારે રહિત છે તો તે વાત અમને મનાય નહીં. કાંજે પુરુષોત્તમની કૃપા કરી થકી તે પુરુષોત્તમનું સાકાર સ્વરૂપ તેને હું પ્રત્યક્ષ દેખું છું અને અમારા હૃદયમાં એમ સમજાય છે જે પરબ્રહ્મ એવા જે પુરુષોત્તમ તેને આકારે રહિત રહે છે અને પરમેશ્વરની વાત પણ સમજ્યા નથી. તેને તે સ્વરૂપનું દર્શન પણ નથી અને તે શાસ્ત્રને સમજી જાણતા પણ નથી. અને શાસ્ત્રમાં જે ભગવાનનું નિરાકાર સ્વરૂપ કહ્યું છે તે તો માયિક આકારને ખોટા કરવાને અર્થે કહ્યું છે. કાંજે ભગવાનની મૂર્તિને વિશે માયિક જે પંચભૂત તથા 10 ઇન્દ્રિય તથા 4 અંતઃકરણ પ્રાકૃત જીવના જેવા નથી, માટે શાસ્ત્રે નિરાકાર કહ્યા છે. અને ભગવાનને અલૌકિક આકાર છે ખરો. જો ભગવાનને નેત્ર છે તો તે નેત્રે કરીને પુરુષ દ્વારે માયા સામું જોયું અને માયામાંથી અનંત કોટી બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. તે બ્રહ્માંડોને વિશે બ્રહ્માદિક દેવ અનંત કોટી ઉત્પન્ન થાય છે અને તે બ્રહ્માંડમાં સિરજ્યા એવા જે સ્થાવર જંગમ જીવ તે સર્વે ઉત્પન્ન થાય છે. માટે ભગવાનને નેત્ર પણ છે અને જે દહાડે સ્થાવર જંગમ સૃષ્ટિ સર્વનો નાશ થાય છે તે મહાપ્રલય થાય છે ત્યારે એક જ પુરુષોત્તમ રહે છે. તે દહાડે વેદ આવીને ભગવાનની સ્તુતિ કરે છે. તે સ્તુતિ સાંભળીને ભગવાન વિશ્વને સર્જે છે. તો ભગવાનને કાન પણ છે, એવી રીતે 14 ઇન્દ્રિયો છે પણ અલૌકિક છે, મન વાણીથી પર છે અને રામકૃષ્ણાદિક રૂપે કરીને જીવના કલ્યાણને અર્થે પ્રવૃત્તે છે. ત્યારે અતિશય દયા કરીને જીવને દ્રષ્ટિગોચર થાય છે. એમ ધારે છે જે હું દ્રષ્ટિગોચર નહીં થાઉં તો જીવ મારું ધ્યાન તથા સ્મરણ પૂજન અર્ચનાદિક શી રીતે કરશે. માટે જ્ઞાની અજ્ઞાની એ સર્વને પ્રત્યક્ષ જણાય એવા થાય છે. પણ ભગવાન તો જેવા છે તેવાને તેવા જ છે. એ જીવને દ્રષ્ટિગોચર થાય છે પણ ભગવાન તો જેવા છે તેવાને તેવા જ છે. એ જીવને દ્રષ્ટિગોચર થાય છે માટે માયિક એવા જે દેહ અને ઇન્દ્રિયો એ યુક્ત નથી. માટે જે ભગવાનને નિરાકાર કહે છે તે અમને કોઈ કાળે મનાય નહીં. અને તે શ્રી નરનારાયણની ઉપાસનાને પ્રતાપે કરીને આ બ્રહ્માંડનું રાજ્ય આવે અને બ્રહ્માંડમાં જેટલી દેવાંગના આદિક સ્ત્રીઓ છે તે સર્વે આવીને સેવામાં હાજર ઊભી રહે અને જેટલા બ્રહ્માંડમાં સારા પદાર્થ છે તે સર્વ આવીને હાજર રહે. હાજર હોય તો પણ એ સર્વ મળીને અમને મોહ પમાડવાને સમર્થ નથી. અને ધારીએ જે અમો મોહ પામીને એમાં બંધાઈએ તો પણ કોઈ રીતે અમારે બંધન ન જ થાય.
થાય જ નહીં એવી અમારી દ્રઢ ઈષ્ટદેવની કૃપાએ કરીને સ્વસ્વરૂપની દ્રઢતા છે. અને કોઈ દીકરો દેવો કે કોઈને દ્રવ્ય દેવું કે કોઈ મુવાને જીવતો કરવો કે કોઈને મારવો એ તો અમને નથી આવડતું. પણ જીવનું જે રીતે કરીને કલ્યાણ થાય અને જીવને ભગવાનના ધામમાં પહોંચાડવો એ તો અમને આવડે છે. હવે તો અમે વધુ નહીં બોલીએ. એ જે બોલીએ તો બોલતા બોલતા વધુ બોલાઈ જાય એવા વચન કહીને સુંદર શરદ ઋતુના કમળ સરખા નેત્રે કરીને સર્વ પરમહંસ સામું જોઈને હસતે મુખે સંતો પ્રતિ બોલાજી, હે સંતો, હવે તમે તમારા અંગની વાત કહો. પછી પોતે એમ બોલાજે, અમે ને તમે તો એક અંગવાળા છીએ, માટે અમારા અંગમાં તમારો ભાગ છે. માટે અમે કહ્યું તે રીતે સર્વે દ્રઢ નિશ્ચય રાખજો. એવી રીતે શ્રીજી મહારાજે પોતાનું અંગ કઈ દેખાડ્યું તે ભક્તજનના અર્થે છે અને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. ઇતિ વચનામૃતમાં. આ વચનામૃત વધારે મૂકવું એવું લાગે, લાંબુ છે બહુ. ભાષા બદલાઈ જાય, વાતે બદલાઈ જાય. ભાષા બદલાઈ જાય ને વાત બદલાઈ જાય એટલે વૃત્તિ હોત બદલાઈ જાય. કારણ કે ઇન્દ્રિયની વૃત્તિ ભગવાન સન્મુખ થાય એમાં જે આનંદ છે બીજા આનંદ નથી. એક ઇન્દ્રિયો છે, એક અંતઃકરણ છે અને જીવ છે. 3 ભૂમિકા છે. ઇન્દ્રિયોથી જે કાંઈ ગ્રહણ કરવામાં આવે છે, પામવામાં આવે છે, એ ભગવાન સુધી પહોંચતું નથી. અંતઃકરણ કરીને જે કંઈ મેળવવામાં આવે છે એ ભગવાન સુધી પહોંચતું નથી. જીવથી જે કંઈ ગ્રહણ કરવામાં આવે છે થોડુંક ભગવાન સુધી પહોંચે છે. આપણી ઇન્દ્રિયો અંતઃકરણ જ્યાં સુધી માઇક મટે નહીં ત્યાં સુધી દિવ્ય એવા ભગવાન આપણા હાથમાં ન આવે. ઇન્દ્રિયો કોઈ દિવસ માઇક મટવાની નથી, ભગવાન કોઈ દિવસ હાથમાં આવવાના નથી. એ વાત તો પાકી જ છે. વાંચીએ છીએ પણ એ ભૂતનું ટોળું એટલું મોટું છે, એકને રાખો તો બીજી છટકે, બીજી રાખો તો ત્રીજી છટકે. કોને રાખવી? જો આ એકાદી હોય તો બરાબર. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના, ઘ્રાણ, વાગ, પાદ, પાણી, પાયુ, ઉપસ્થ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એના વળી 10 ઇન્દ્રિયોના દેવતા, પછી એના સ્થાન. આ કઈ નાનું કમઠાણ છે? તમે એકલા હતા એમાંથી 2 થયા, 2 માંથી વળી કેટલા થયા, વળી એના થયા, આમ ચાલુ જ છે. કઈ ઓછું કમઠાણ નથી આ. એમાં ખાલી એક વૃત્તિને જો ભગવાનને વિશે જોડી દે
તો ભગવાન નજીક થાય. પેલા વચનામૃતમાં મારે પ્રશ્ન કર્યો હતો ને, કઠિન સાધન કયું? ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી તે. 8મા વચનામૃતમાં મહારાજ કહે, અમારે તો શ્રી નરનારાયણ દેવ એમાં વૃત્તિ રાખી છે, એમાંથી કોઈ દિવસ હટે એમ જ નથી. રાખવી બહુ કઠણ છે, અમે તો નક્કી કરી લીધું છે. એવી વાત આમાં આવી, પણ આપણા વર્તનના વચનામૃતમાં આ વાત નથી. મારે પેલા વચનામૃતમાં થયું, કઠિનમાં કઠિન સાધન તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી એ જ કઠિન છે. વૃત્તિ રહી ગઈ એટલે કામ પૂરું થઈ ગયું. પણ ઇન્દ્રિયો જો ભગવાન સુધી નથી પહોંચી તો અંતઃકરણ ક્યાંથી પહોંચવાનું છે? તમે ખેતી કરતા હો, ખેડ જ નથી કરી તો વાવેતર કેમ કરી શકતો? જો તમે ખેડ બરાબર કરી હોય તો એમે તમે બી રોપી શકો, અને કદાચ ખેડ કર્યા વિના તમે બી રોપો તો એમાં કાંઈ થાય નહીં. એમાં ઇન્દ્રિયો છે ને, એમાં પેલા ખેડ કરવી પડે, શુદ્ધ કરવી પડે. એક ઇન્દ્રિય તો બરાબર ચારેય બાજુથી ભરડો લીધો છે, એને કેમ આપણે શુદ્ધ કરવી? સમજવા જેવી વાત છે. થતું છે એવું, ઘણાને થતું છે. ઘણા છે ભગવાનના ભગત. સામને સમજો, ઘણા આપને એમ કે કોઈ મંદિરે વહેલા આવતા છે, ઘણા ભક્તો વહેલા આવે, ઘણા વહેલા ઉઠે, ઘણા પૂજા કરે, પણ જે નથી કરતો એને કેમ દેખાય? મનની વૃત્તિ સ્થિર થતી જ નથી, તોય ઘણા સ્થિર કરે છે. જેમાં સ્થિર કરવી એમાં સ્થિર નથી થતી, એટલે સફળતા નથી મળતી. ગુણાતીતાનંદ સ્વામી કે આ જીવ પંચ વિષય વિના રહી શકતો જ નથી. જ્યાં વૃત્તિને સ્થિર કરવાની છે ત્યાં થતી નથી, બે થયે રાખે છે. ભગવાને ગોઠવું કેવું? સંબંધ જ એવો ગોઠવો છે, માયિક સુખ જેવું ગોઠવું છે, મમતા જેવી ગોઠવી છે, બીજે થાય જ નહીં. પોતાના જે હોય એમાં જ મમતા થાય. જન્મ થાય ત્યાંથી થઈ જાય કે આ મારા, એને પણ એમ નક્કી થઈ જાય કે આ મારા. આ ભગવાને કેવી કળ ચડાવી મૂકી કઈ ખબર પડતી નથી. ધામમાં જાય ત્યાં સુધી મમત્વ મળતું જ નથી. લ્યો, ધર્મ વાળા ન મટે, વૈરાગ વાળો એને મમત્વ થાય. વૈરાગ વાળામાં શું મમત્વ? એને બધીથી વૃત્તિ તોડી નાખી છે, છતાં એને મમત્વ થાય. ભરત રાજાને દયા કરીને મૃગલામાં મમત્વ થયું. કાંઈ નહીં ગયો, એની ઝૂંપડીમાં લઈ ગયા. ઝૂંપડીમાં લઈને એને હાથ ફેરવે, ખળ ખવડાવે કુણું કુણું. આની મા મરી ગઈ ને, અને દેખરેખ કોણ રાખશે? એવી દયા કરવા માંડ્યા. દયા કરતા કરતા એમાં બંધાઈ ગયા. મારું મૃગ કે કાકા પાછું થયું હોય તો ભરત રાજાને ફાવે નહીં. ક્યાં ગયું છે, શું થયું છે?
મારી તો નહીં નાખ્યું હોય ને કોઈએ. મહારાજને લખવું પણ શાસ્ત્ર કરનાર નહીં લખવું. જેવી ભરત રાજાની કથા ચમત્કારી છે એવી કોઈ કથા ચમત્કારી. દુનિયામાં આપણે બધા ભરત રાજા જ છીએ. બાળ બચ્ચા ત્યાં એ મૃગલા છે બધા. આગા બાજુ થયું હોય તો જેમ ભરત રાજા ગાંડા થયા, આકાશમાં મીટ માંડીને આકાશ સામે મારું મૃગ ભાડ્યું. ઝાડને પૂછે, જે સામે મળે ને પૂછે મારું મૃગ જોયું, મારું મૃગ. મોટું થાય તો કેનું ક્યાં વહી ગયું હોય. એટલે શ્રીજી મહારાજ લખ્યું, જેણે પોષણ કર્યું હોય એને જિંદગી આખી ન ભૂલે એ કામ સાધી શકે. પોષણ કરનારો જ ભૂલાઈ ગયો તો બીજા બધા ભૂલાઈ જવાના. એ માયાનું બંધન એવું છે. ઇન્દ્રિય અંતકરણનું પોષણ કોને કર્યું માટે એ માયા. એ ભૂલાતા નથી. જાગ્રતમાં એ આવે, સપનામાં એ આવે, સુષુપ્તિમાં એ આવે. એને યાદ કરે લ્યો. વાત તો ખાલી એટલી છે, જાગૃત અવસ્થા, સપન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા. જાગ્રતમાં જે જોયા એ સાંભળે, સપનામાં જે જોયા આંખ ખોલે તો દેખાતા નથી. સુષુપ્તિમાં આવે છે તો કઈ ખબર પડતી નથી. પણ સપનું આવ્યું હોય એ હવાર આંખ ખોલે તો આવ્યું તું યાદ નથી, એટલે ભૂલાઈ ગયું. ત્રણેય અવસ્થામાં જીવ રમે છે. આમાં એ ગોથા ખાઈ રાખે. પણ કેવો ચતુર, કેવો બધું દેખાય ને પાછું એને મનાતું નથી સપના અવસ્થામાં. એવા તો એક રામાન સ્વામી સપનામાં રામાનુજાચાર્યના દર્શન કર્યા, જાગ્યા ને પ્રત્યક્ષ દેખાણા. એટલે એને નિરાકાર નથી, એટલે આપણે એને સાકાર કહીએ. 12 તિલકનું દર્શન થયું. સપનાની અંદર જે કંઈ દેખાય છે એ મનાતું નથી. એમ ખોટું છે, સાચું લાગે છે. સાચું છે એ ખોટું નથી લાગતું. જેવું એવું આ. ઓલી આંખું વીંચી એટલે દેખાતું, આંખું ખોલી તો ખોટું થઈ ગયું. એમ આ જે દેખાય છે, આપણે જેને આપણું માન્યું છે, આંખ વિચારે ત્યારે કોઈ પણ ભેળું નહીં આવે. એ વાત પાકી છે. વાત એમ છે. એમાં 8મા અવતારમાં વાતો એવી બધી થઈ. ઇન્દ્રિયોની વાતો છે. એ ઇન્દ્રિયોની વૃત્તિ જેમાં લાગે એને હાલતા ચાલતા દરેક જગ્યાએ દેખાય. પછી સમજવું કે એને માટે એ સહાયરૂપ છે, પણ જગતના પંચવિષયમાં નહીં, ભગવાનમાં કા ભગવાનના ભક્તમાં. 2માંથી એક હાથ આવી જાય ને, જ્યાં જુએ ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાષે રે, એવું થઈ જાય. સાંઈ બાપા એક ત્રિકમ ભગતનું દર્શન આપતા, તુમ હો તુમસે નાથ ઓર ઉપમા જળ જાને, તમે એટલું જ ફાવતું એને. બસ એમ થઈ જાય તો પછી એવું થવું ઘણું કઠણ છે. બધે દેખાય ને. જેમ ભરત રાજાના એક મૃગ સિવાય કાંઈ દેખાતું નથી. પછી મૃગને આકારે જન્મ લેવો પડ્યો, મૃગનીને પેટે જન્મ લીધો. એમ જેને આકારે આપણી વૃત્તિ થાય તો સમજવું કે આપણો એ જન્મ આવે, એના દ્વારા જન્મ આવે. જેમાં પક્ષી છે એ વૃત્તિ દ્વારા ઈંડા જીવે,
કોઈ દ્રષ્ટિ દ્વારા જીવે, કોઈ પાકમાં રાખીને જીવે. એમાં આપણે જો પાકમાં રાખીને સેવાયેલા હશું તો કોઈ દિવસ ગંદુ થાય નહીં. પણ મનાઈ જવું જોઈએ આ પાક છે આપણી છે, આ ઘર છે આપણું છે, આ સાધુ છે આપણા છે. સાંઈ બાપાએ સાક્ષાત્કારમાં એક જ વાત લખી, હૈયામાં ખાતરી થઈ જવી જોઈએ આ મારા. હૈયામાં ખાતરી થઈ જાય એટલે કામ પૂરું. જ્યાં સુધી હૈયામાં ખાતરી નથી થતી ત્યાં સુધી આપણે ગોથા ખાવાના છે. એવી વાત છે. સહજાનંદ સ્વામી મહારાજ સ્વામી.